ભરતજીને માયા ત્યાં પણ ત્રાસ આપવા ગઈ. તત્રૈકદા રાજન હરણી પિપાસયા જલાશયાભ્યાસમ એકૈવોપજગામ તયા તે પીયમાને ઉદકે તાવદેવ અવિદૂરેણ નરતો મૃગપતેરુન્નાદો લોકભયંકર ઉદપતત તમુપશ્રુત્ય સા મૃગવજો ચકિત નિરીક્ષણા ભયાત સહસૈવ ઉચ્ચક્રામ તસ્યા ઉત્પતંત્યા અંતર્વત્ન્યા યોનિ નિર્ગતો ગર્ભા સ્રોતસી નિપપાત અથ ચ મમાર તંત્વેણ પુણકમ સ્રોતસાનુહ્યમાનમ અભિવીક્ષ્યાપવિદ્ધમ રાજર્ષિર્ભરતઃ મૃતમાતરમિતિ આશ્રમ પદમ મનય. ગરમીના દિવસો છે. ભરતજી સૂર્ય ઉદય થયો છે. ગંડકી નદીમાંથી બહાર નીકળ્યા છે. 9 માસ પરિપૂર્ણ એક સગર્ભા હરણી ત્યાં જલપાન કરવા માટે આવી છે. પ્રસવનો સમય થયો હતો. જલપાન કરવા જાય છે. સિંહે ગર્જના કરી છે. વાઘ સિંહ જ્યાં ફરતા હતા ત્યાં ભરતજી રહીને તપ કરે છે. સિંહ ગર્જના સાંભળીને હરણી બહુ ગભરાય. મને મારી નાખશે. નાનકડો ગંડકી નદીનો પ્રવાહ છે. કૂદકો મારીને સામે કિનારે જવું તો કદાચ બચી જઈશ. જોરથી કૂદકો માર્યો. પ્રસવનો સમય થયો હતો. બાળક બહાર. પ્રસવ વેદનામાં હરણી વ્યાકુળ થઈ. એકવાર બાળકને જુએ છે. ત્યાં ભરતજી ઉભા હતા. ભરતજી, મહારાજ, મારો દીકરો હું તમને આપું છું. મારા બાળકને હાચવજો, એને મોટો કરો. આંખો બંધ કરી છે. વેદનામાં પ્રાણનો ત્યાગ કર્યો. ભરતજીને હરણ બાળકમાં શ્રી હરિના દર્શન થયા. બાળકને ઉઠાવીને પર્ણકુટીમાં લઈ આવ્યા. કેવો આ જીવ છે! એની માયા દીકરો મને આપ્યો છે. એનું પાલન પોષણ કરવું જ જોઈએ. હું એનો રક્ષક પિતા છું. કોરું ખળ ખવડાવે છે. ગોદમાં લઈને એને ગરમી આપે છે. પ્યાર કરે છે. ત્યારે સુખનો ભાસ આજ ભૂલ છે. સંસારનું બધું સુખ છોડીને આવ્યા. સંસારનું બધું સુખ દુઃખ છે એવો નિશ્ચય કરી ઘરનો ત્યાગ કર્યો હતો. મનમાં સૂક્ષ્મ વાસના હતી. વાસનાનો વિષય બદલાયો. ઘરમાં બાળકો સાથે રમતા હતા. વનમાં ગયા પછી હરણ સાથે રમવા. હરણ સાથે રમતા સુખનો ભાસ થાય. બહુડાયો છે. મન હરણમાં ફસાયું છે. કોઈ કોઈ વખત અંદરથી અવાજ આવે છે, આ હરણના માટે મેં ઘર છોડ્યું કે ભગવાનના માટે? મારું મન બગડ્યું છે. હરણમાં મારું મન ફસાયું છે. સારું નથી. હરણ બાળક સાથે રમતા સુખનો ભાસ થાય છે. મન કે જ્યાં સારું છે, પરોપકાર છે. એવો પરોપકાર શા કામનો જે મનને બગાડે, જે ભગવાનને ભૂલાવે, જે અભિમાનને વધારે, એવો પરોપકાર પણ પતન કરે છે. હું પરોપકાર કરું. હરણ બાળક સાથે રમતા સુખનો ભાસ થાય છે. મન ખોટી દલીલ કરે છે. ધીરે ધીરે હરણ બાળક મોટો થયો છે. એકવાર જંગલમાં ફરતો હતો. એને એક હરણી દેખાઈ. હરણીના પાછળ પાછળ આશ્રમમાં આવ્યો. વૃદ્ધ પિતા જેમ પુત્રની ચિંતા કરે, ભરતજીને ચિંતા થઈ છે. શોધવા નીકળ્યા છે. પત્તો લાગતો નથી. જંગલમાં વાઘ સિંહો ફરે છે. કોઈ વાઘે એને મારી નાખ્યો હશે. જયારે વાઘે એને પકડ્યો હશે ત્યારે મારો દીકરો બહુ રડ્યો હશે. એવા વિચાર મનમાં આવ્યા. તે રડવા લાગ્યા. હરણ બાળકમાં મમતા થઈ. ઘણા પશુઓને વાઘ સિંહો મારે એ જોયું હતું. ત્યારે દુઃખ થયું નહીં. હરણ બાળકમાં મમતા થઈ. મારા બાળકને વાઘે મારી નાખ્યો. વાઘ કેવો નિષ્ઠુર છે! ના ના, મને એમ લાગે છે મારો દીકરો મર્યો નથી, જીવે છે. હવે મોટો થયો છે. લગ્ન કરવા ગયો હશે.
હવે આવશે ત્યારે વહુને સાથે લઈને આવશે. બધું છોડીને જંગલમાં તપ કરતા હતા અને ત્યાં બેસીને સંસાર સુખના વિચારો કરવા. હવે મોટો થયો છે, લગ્ન કરવા ગયો છે, 2 જણા આવશે. માયા જીવને છેતરે છે. ભરતજીનું મન હરણમાં ફસાયું. સમય થયો હતો, અંતકાળમાં તાવ આવ્યો છે. ગર્ભની શૈયામાં પડ્યા છે. છેલ્લો શ્વાસ ચાલુ થયો. હરણ બાળક હરણી સાથે 10-15 દિવસ ત્યાં રહ્યો. પછી એક બળવાન હરણ આવ્યો. હરણીના માટે બેનો ઝઘડો થયો. બીજો જે હતો તે બળવાન હતો અને માર પડ્યો. બહુ ઘાયલ થયો. રડતો રડતો ભરતજીના આશ્રમમાં આવ્યો. પશુઓ પણ પ્રેમને સમજે છે. મારા પિતા અંતિમ દશામાં છે એવું લાગે છે. ભરતજીના ચરણમાં જઈને બેઠો છે. અંતકાલમાં એકવાર આંખ ઉગાડી અને જયારે આંખ ઉગાડી હરણ બાળક દેખાયું. આવ્યો છે, મને મળવા આવ્યો છે. એની મા યાદ આવી. એની માએ આ દીકરો મને આપેલો. ગંડકી નદીના કિનારે જે બનાવ બન્યો હતો એ મૃત્યુની શૈયામાં દેખાયો. એની મા દેખાઈ. એની માએ કૂદકો માર્યો હતો. ગંડકી નદીના કિનારે હરણીએ પ્રાણનો ત્યાગ કર્યા પછી એ જ હરણી ફરીથી કાગંજર પર્વત ઉપર હરણી ચડી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હરણીનું ચિંતન થયું. પ્રાણનો ત્યાગ કર્યો. ભરતજી હરણીના પેટમાં ગયા. હરણ થયું. જ્ઞાન અને યોગ એ ભક્તિથી જ સફળ થાય. જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ ન હોય તો જ્ઞાન દગો કરે છે. યોગ મરણને બગાડે છે. વેદોમાં વર્ણન આવ્યું છે. મરણ જયારે સમીપમાં હોય છે ત્યારે પ્રથમ વાચા બંધ થઈ જાય. જીભથી એ બોલી શકતો નથી. ઇન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી. વાણીનો લય મનમાં થઈ જાય. જીભથી તો બોલતો નથી, મનથી થોડી થોડી વાતો કરે. મન પણ વાણી છે. મરણ જયારે અતિ સમીપમાં હોય છે ત્યારે મનનો લય પ્રાણમાં થાય. શરીરમાં કેવલ શ્વાસ ચાલુ રહે છે. મન પ્રાણમાં મળી જાય છે. મન જયારે ભેરું થાય છે ત્યારે હૃદયમાં પ્રકાશમય પરમાત્માના બધાને દર્શન થાય. બધાના હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે, જે આંખને જોવાની શક્તિ આપે છે, જે કાનને સાંભળવાની શક્તિ આપે છે. મન બહાર બહુ રખડે છે, તેથી હૃદયમાં વિરાજમાન પ્રકાશમય પરમાત્માના દર્શન થતા નથી. મન જયારે પ્રાણમાં મળે છે ત્યારે બધાને હૃદયમાં પ્રકાશમય પરમાત્માના દર્શન થાય. અને તે દર્શન થયા પછી મન વાસનાથી જ્યાં ફસાયેલું હોય એ ચિત્ર દેખાય. એ ચિત્રને જીવ એવું સમજે છે આ હું છું. આગળનું હું નક્કી કરે છે, પછી શરીર છોડે. સનાતન ધર્મમાં તેથી મૂર્તિ પૂજાને બહુ મહત્વ આપ્યું. મૂર્તિમાં ભગવાનનો ભાવ દ્રઢ કરવાનો છે. ભગવાનને આંખમાં રાખો, હૃદયમાં રાખો. અંતકાળમાં ભગવાનના મૂર્તિના દર્શન થાય તો પણ મરણ સુધરશે. અંતકાળમાં સંસારનું ચિત્ર દેખાય તો મરણ બગડે. ભરતજીને હરણી દેખાઈ, જે બહુ પ્રેમથી પૂજા કરે છે, જે ભગવાનને આંખમાં મનમાં રાખે છે, એને અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાય તો બેડો પાર છે. અંતકાળમાં સંસારનું કોઈ ચિત્ર દેખાય તો મરણ બગડે છે.
ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે, એમને અંતકાળમાં હરણી દેખાય. હરણ થવું પડ્યું. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું છે. મહાન જ્ઞાની હતા, યોગી હતા, મરણ બગડી ગયું, જ્ઞાન વ્યર્થ જાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, જ્ઞાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી. હરણ થયા પછી પણ ભરતજીને જ્ઞાન છે, મારી ભૂલ થઈ છે. માતા પિતાને છોડીને પૂર્વ જન્મની તપોભૂમિ ગંડકી નદીના કિનારે આવ્યા. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને ફસાય છે. જીવ જ્યાં જાય છે ત્યાં જ મમતા કરે છે. ભરતજી મહાન જ્ઞાની છે, હરણ તો થયા, માતા પિતા સાથે પણ પ્રેમ કર્યો નહીં. એક હરણના સંગથી હું હરણ થયો. અહીંયા તો ઘણા હરણ છે. મા બાપનો પણ ત્યાગ કર્યો. ગંડકી નદીના કિનારે આવ્યા. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજે છે. જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે, ફસાય છે. જ્ઞાન વ્યર્થ જતું નથી. એક રાજાને ખબર પડી હતી, મેં બહુ પાપ કર્યું છે, હવે હું મરવાનો છું, મર્યા પછી હું ડુક્કર થવાનો છું. એને પોતાના છોકરાઓને કહી રાખે, મારી આવી દશા થવાની. જગ્યા પણ બતાવી, ત્યાં મારો જન્મ થશે, હું ડુક્કર થવાનો છું, મારા કપાળમાં સફેદ ધાગો રહેશે, ત્યાં આવીને મને મારી નાખો, કાદવમાં રહેવું મને ગમતું નથી. રાજાનું મરણ થયું, રાજા ડુક્કર થયો. એના છોકરાઓ શોધતા ગયા, ઓળખી કાઢ્યો, આ છે, મારવા તૈયાર થયા. ત્યારે તે ડુક્કરે કહ્યું છે, રાજમહેલ કરતા પણ આ કાદવમાં બહુ મજા આવે, હું સુખી છું. રાણી કરતા પણ સુંદર ડુકરી મને મળી ગઈ, મારે સુખ ભોગવવું છે. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને ફસાય છે. જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે. જ્ઞાન વ્યર્થ જતું નથી. ભરતજી હરણ તો થયા, હરણ શરીરમાં જ્ઞાન હતું. મા બાપને છોડીને ગંડકી નદીના કિનારે આવ્યા છે. જેટલા દિવસ હરણ બાળકને ગોદમાં લઈને પ્યાર કર્યો, એટલા દિવસ એમને હરણ શરીરમાં રહેવું પડ્યું. ત્રિકાળ સ્નાન કરે છે, હરયે નમઃ મંત્રનો જપ કરે છે. શ્રી હરિની માયા વિલક્ષણ છે. બધું છોડીને હું પરમાત્માનું ધ્યાન કરતો હતો. માયા એ મને છે, હું પશુ થયો છું. બધું યાદ આવે ત્યારે જોરથી રડે. હવે રડવાથી શું લાગે? પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવું છે. હરણ શરીરનું પ્રારબ્ધ પૂરું કર્યું, શરીરનો ત્યાગ કર્યો. પવિત્ર બ્રાહ્મણના ઘેર એમનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, આ ભરતજીનો છેલ્લો જન્મ છે. યસ્તુ તત્ર પુમાંસ્તમ પરમ ભાગવતમ રાજર્ષિ પ્રવરમ ઉત્સૃષ્ટ મૃગ શરીરમ ચરમ શરીરેણ વિપ્રત્વમ ગતમાહુ. ભરતજીનો અંતિમ જન્મ છે. હવે કોઈ માના પેટમાં એ જવાના નથી. સંગથી ગભરાય છે. હરણના સંગથી હું હરણ થયો, માનવના સંગથી મારે માનવ થવું પડશે. માં બહુ પ્યાર કરે, માનો પ્યાર વિષ જેવો લાગે. માં બાળકને હસાવવાનો પ્રયત્ન કરે, કોઈ દિવસ હસ્યા નથી, કોઈ દિવસ રડ્યા પણ નથી. સ્વરૂપમાં સ્થિર છે. સંગથી ગભરાય છે. હરણના સંગથી હરણ થયો, માનવના સંગથી મારે ફરીથી માનવ થવું પડે. એકલા ખૂણામાં બેસી દે છે, રડે નહીં, હસે નહીં. કોઈ કોઈ વખત પિતાના હૃદયમાં પ્રેમ જાગે, બાળકને ઉઠાવીને પ્યાર કરે, ગમે નહીં. બાપના સંગથી કદાચ મને બાપ થવાની ઈચ્છા થશે, મારે હવે બાપ થવું નથી, પરમાત્માને મળવું છે. અંતિમ જન્મ છે. એમને કોઈ ઓળખી શક્યા નહીં. પાગલ જેવું નાટક કરે,
મૂર્ખાને ભણાવવું સહેલું છે, જે જ્ઞાની હોવા છતાં પાગલ જેવું નાટક કરે. મારા પાછળ કોઈ પડે નહીં. પૂર્વ જન્મમાં હું ડાપણ કરવા ગયો અને પશુ થયો. મારા જ્ઞાનનો ઉપયોગ ભગવાનના ધ્યાનમાં જ કરવો છે. સંસારનું ચિંતન નહીં કરું. હરણનું ચિંતન કર્યું તેથી મારું મરણ બગડ્યું. જ્ઞાનનું ફળ ધ્યાન છે. લોકો મને મૂર્ખ સમજે એ સારું છે. ભાભીએ નામ રાખ્યું હતું જડ ભરત. આ મૂર્ખો છે, એને કઈ અક્કલ નથી. પાપ કરીને પૈસા કમાવે અને સુખ ભોગવે એને લોકો ડાયો કે છે. જે પાપ કરતો નથી, જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે, ઓળખી શક્યા નહીં. નામ રાખ્યું છે જડ ભરત. ઘરમાં બહુ અપમાન થવા લાગ્યું. પૈસો ન કમાવે એને કોણ માને? બળેલો ભાત ખાવા, સ્વાદ લઈને કોઈ દિવસ ખાતા નથી. અલ્પમ બહુ વિષ્ટમ કદન્નમ વા અમૃતવદભ્યવહરતે પરમ નેન્દ્રિય પ્રીતિ નિમિત્તમ. કોઈ પણ જીવનો તિરસ્કાર ન કરો. મોટા મોટા જ્ઞાની પુરુષો પાગલના વેશમાં ફરે છે. મોટા મોટા સંતો ભિખારીના રૂપમાં ફરે છે. ઘરના લોકો ઓળખી શક્યા નહીં. ઘરમાં બહુ અપમાન થવા લાગ્યું. ઘરનો ત્યાગ કર્યો. ફરતા ફરતા ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા છે. કચ્છ પ્રાંતનો રાજા રઘુગણ કપિલ મહામુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય. 4 ભીલ એની પાલખી ઉઠાવીને લઈ જતા. ઇક્ષુમતી નદીના કિનારે જલપાન કરવા માટે મુકામ કરેલો. 4 માંથી એક નાસી ગયો. ત્રણ રહ્યા છે. રાજાએ કહ્યું, માર્ગમાં કોઈ રખડતો હોય ને પકડીને લઈ જાઓ. ભરતજી ત્યાં ફરતા. કોઈ ચિંતા નહીં. શરીર હૃષ્ટ પુષ્ટ થયું. સાધારણ એક મલિન વસ્ત્ર પહેર્યું હતું. બહારથી પાગલ જેવા દેખાય, અંદરથી સાવધાન. મારી સાથે તને મજૂરી મળશે, ખાવાનું મળશે, ચાલ કહ્યું ત્યારે ચાલવા લાગ્યા છે. ખભે પાલખી છે. પૂર્વ જન્મમાં અનેક વાર પાલખીમાં વિરાજતા હતા. પાલખી ઉપાડવાનો આ પ્રથમ પ્રસંગ આવ્યો છે. મારું કોઈ પાપ છે. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને પૂરું કરવું છે. નવું પાપ ન થાય. માર્ગમાં જીવ જંતુ દેખાય, ફક્ત કોઈ જીવની હિંસા ન થાય. ભરતજી કૂદકો મારે છે. રઘુગણ રાજાને ત્રાસ થયો. પછી તો રાજાએ કહ્યું કે બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું અમે બરાબર ચાલીએ. આ નવો જે આવ્યો છે આ પાગલ જેવો લાગે છે. કોઈ વખત દોડવા જ લાગે છે. કોઈ ઠેકાણે ઉભો જ રહે છે. મારા શું કહીએ, ઉભો ઉભો રડે છે. કોઈ વખત થોડું ખસે છે. મારા ભગવાનથી હું વિકૂટો પડ્યો છું. મારું પાપ કેટલું છે, હજુ કેટલું રખડવાનું છે. મને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ થાય ત્યારે આંખમાં શું, ભગવાનનું સ્મરણ કરીને જયારે રડવા લાગે છે ત્યારે બાલકૃષ્ણ માર્ગમાં દર્શન આપે છે. ધૈર્ય આપે છે. કેમ રડે છે? હું તારી સાથે છું. થોડું પાપ બાકી. આ તારો છેલ્લો જન્મ છે. હવે તું મારા ધામમાં. બાલકૃષ્ણના દર્શન થાય ત્યારે હસવા લાગે. પ્રભુએ મને કહ્યું છે છેલ્લો જન્મ. કોઈ વખત રડે છે, કોઈ વખત હસે છે. આ પાગલ જેવો છે. રઘુગણ રાજાએ ભરતજી ઉપર નજર રાખી છે. માર્ગમાં જીવ જંતુ દેખાય છે, પત્તળે કોઈ જીવની હિંસા ન થાય. માનો બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં. મારે કોઈના પેટમાં જવું નથી. બહુ સાવધાન. કૂદકો માર્યો છે. રઘુગણ રાજાને ત્રાસ થયો. પછી તો એને ક્રોધ આવ્યો છે. ભરતજીનો તિરસ્કાર કર્યો છે. તું જીવતા મુવા જેવો લાગે છે. તું મૂર્ખ છું.
ઓળખતો નથી હું કચ્છ પ્રાંતનો રાજા છું. તું તો બહુ તગડો દેખાય છે. હવે જ તે પાલખી ઉપાડી છે, તને વજન લાગે છે કે શું? માર પડશે, માર પડે ત્યારે અક્કલ ઠેકાણે આવશે. બરાબર છે. રાજા મારવા તૈયાર થયો છે. રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું કઈ ખાધું નથી. માર્ગમાં જબરદસ્તીથી પકડીને લઈ આવ્યા. રાજાએ બહુ અપમાન કર્યું, મન ઉપર જરાય અસર થઈ નહીં. જેને માયાએ છેતર્યો છે, જેને માયાએ મૂરખ બનાવ્યો છે, એ શું ન કરે, શું ન બોલે. બહુ તિરસ્કાર કર્યો, મન ઉપર અસર થઈ. મન શાંત છે. ખભે પાલખી છે. ચાલતા ચાલતા મનમાં વિચાર આવ્યો, ગમે તે હોય મેં એને ખભે બેસાડ્યો, એનું પતન ન થાય. સત્સંગનો મહિમા રાખવા માટે આજે થોડું બોલવું પડશે. મનુષ્યમાં લોકો વાતો કરશે, ભરતજીનો સત્સંગ થયો, રઘુગણની દુર્ગતિ થઈ, મેં એને ખભે બેસાડ્યો છે, એને ભગવાનના ધામમાં લઈ ગયો. એ મારો તિરસ્કાર કરે છે, હું એનું કલ્યાણ કરીશ. જીવનમાં કોઈ દિવસ બોલ્યા નથી, આજે બોલવાની થોડી ઈચ્છા થઈ છે. લોકો તો એવું જ માને છે આ મૂગો છે. ભરતજીની કીર્તિ વધારવાની ભગવાનને ઈચ્છા થઈ ગઈ. લોકો મારા ભરતને મૂર્ખ સમજે છે, મારો ભરત મહાન જ્ઞાની ભગવત ભક્ત છે, મારે એની કીર્તિ વધારવી છે. પ્રભુ આ લીલા ખભે પાલખી છે. ચાલતા ચાલતા રાજા રઘુગણને બોધ આપ્યો છે. મને તે કહ્યું તું જીવતા મુવા જેવું છે. આ જગત એવું છે જે આજે છે ને કાલે નથી. આ પાલખી એવી છે, પાલખીમાં જે પૂતળું છે એ પણ જીવતા મુવા જેવું છે. સત્ય એક પરમાત્મા નારાયણ. તત્કાળે કોઈ જીવની હિંસા ન થાય માટે હું કૂદકો મારું છું. તે મને કહ્યું તું તગડો છું. હું તગડો નથી ને દુબળો નથી, હું કાળો નથી ને ગોળો નથી, હું પુરુષ નથી ને સ્ત્રી નથી, હું શરીરથી જુદો છું, હું પરમાત્માનો અંશ છું. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. પત્તળે કોઈ જીવની હિંસા ન થાય, મારે પાપ કરવું નથી. સંતોનો સ્વભાવ હોય છે સ્વરૂપને છુપાવે છે. બોલતા બોલતા ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રગટ થઈ છે. સ્વરૂપને છુપાવે. હું પાગલ છું, તેથી કૂદકો મારું છું. વજન નામની કોઈ વસ્તુ જ નથી. વજન નામની કોઈ વસ્તુ હોય એનો સંબંધ મન સાથે છે. હું મન નથી, હું બગડેલા મનને સુધારનાર શુદ્ધ ચેતન આત્મા છું. હું પરમાત્માનો અંશ છું, હું ભગવાનનો દાસ છું. વજન મનની કલ્પના છે. માં બાળકને ઉઠાવીને લઈ જાય છે. બાળકમાં મમતા હોવાથી માને વજન લાગતું નથી. મારો બાબો ફૂલ જેવો હલકો છે. કદાચ બીજાનો બાળક ઉઠાવવાનો પ્રસંગ આવે તો બીજાનો બાળક તો પહાડ જેવો લાગે. આ ક્યાંથી અહીંયા આવ્યો? મન કે છે આ મારો છે ત્યારે વજન લાગતું નથી. મન કે છે આ મારો નથી ત્યારે વજન લાગે છે. આ બધો ખેલ મન કરે છે. 5 પેડા હાથમાં હોય તો થોડું વજન લાગે છે. 5 પેડા કોઈ ખાઈ જાય, પેટમાં રાખ્યા પછી વજન કેમ લાગતું? હાથમાં હોય તો થોડું વજન લાગે, પેટમાં રાખ્યા પછી વજન ક્યાં ગયું? વજન નામની કોઈ વસ્તુ જ નથી. અને હોય તો એનો સંબંધ મન સાથે છે. હું મન નથી, હું બગડેલા મનને સુધારનાર છું. હવે હું સાવધાન રહું છું. મારું મન હરણમાં ફસાયું હતું, તેથી હું હરણ થયો હતો. હવે મન ઉપર હું વિશ્વાસ રાખતો નથી, મન ઉપર ભક્તિનો અંકુશ રાખું. હું
સાવધાન રહું છું, તારે જે કરવું હોય તે તું કર. નિર્ભય થઈને જવાબ આપ્યો છે. પ્રભુ રાજાએ વિચાર કર્યો, આ પાગલ નથી, કોઈ જ્ઞાની પુરુષ લાગે. ખરે મેલી જનોઈ હતી, એ જનોઈને જોઈને વિશ્વાસ થયો આ કોઈ બ્રાહ્મણ છે. કેવલ જાતનો બ્રાહ્મણ નહીં, એની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ. જગતને બ્રહ્મ ભાવથી જોનારો છે. આવા પવિત્ર બ્રાહ્મણ હાથે મેં પાલખી ઉપડાવી. રાજાને બહુ દુઃખ થયું છે. પાલખીમાંથી કૂદી પડે, ભરતજીને વંદન કરે છે, બહુ માન આપ્યું છે. રાજાએ અપમાન કર્યું એનું દુઃખ થયું નહીં, રાજાએ બહુ માન આપ્યું એનું સુખ નહીં. જ્યાં માન છે ત્યાં અપમાન છે, જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ હોય છે. આનંદ એ જ પરમાત્મા છે. આનંદમય ભગવાનના સ્વરૂપમાં સ્થિર છે. રાજાએ બહુ માન આપ્યું એનું સુખ થયું નહીં, મુખાકૃતિ નિર્વિકાર છે. રાજાએ બહુ અપમાન કર્યું ત્યારે દુઃખ થયું નહીં, સુખ દુઃખ થી પણ પરમાત્મા છે. આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેનૈવ જાતાની જીવંતિ આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ. આનંદમય પરમાત્મા નારાયણ છે. ભગવાનના સ્વરૂપમાં સ્થિર થયા. પ્રભુ રાજાને આશ્ચર્ય થયું છે. મહારાજ મને કઈક ઉપદેશ કરો. ઉપદેશ શું કરું? 2 મિનિટ પહેલા હું નોકર હતો ને તું રાજા હતો, હવે હું રાજા જેવો થયો ને તું નોકર જેવો થયો. સંસાર આવો છે. સ્વપ્નમાં ભિખારી રાજા થાય કે રાજા સ્વપ્નમાં ભિખારી થઈ જાય, એ જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી સુખ દુઃખ છે. સુતેલાને સ્વપ્ન દેખાય, જાગનારને સ્વપ્ન દેખાતું નથી. જે ભગવાનના સ્વરૂપમાં સ્થિર રહે એ જાગ્યો છે. સંસારના કોઈ પણ સુખમાં જેનું મન ફસાયેલું છે એ સુતેલું છે. સુતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. આ બધો ખેલ મન કરે છે. મનથી જ બંધન થાય છે અને મનથી જ મુક્તિ મળે છે. પાણી વિના કાદવ થાય નહીં. પાણીથી જ કાદવ થાય છે. કાદવ પાણીથી જ ધોવાય છે, બીજું કોઈ સાધન નથી. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે. મન સંસાર સુખનું ચિંતન કરે ત્યારે બંધનમાં નાખે છે. મન કામ ત્યાગ કરે, મન પરમાત્માનું ધ્યાન કરે તો મુક્તિ. જ્ઞાન ભક્તિને દૃઢ કરવા માટે વૈરાગ્ય જાગૃત કર્યું છે. ભવાટવીની કથા સંભળાવી. સંસાર જંગલમાં અનાદિકાળથી જીવ રખડતો જ રહે છે, એનો કોઈ અંત આવતો નથી. અનેક વાર તું રાજા થયો, અનેક વાર તું રાણી થયો, તને સંસાર સુખમાં સુખ આવતી નથી. રાજાને સ્વરૂપનું ભાન કરાય. માર્ગમાં સત્સંગ થયો, રોવણ રાજાનું કલ્યાણ છે. સંત દીક્ષા આપે છે ત્યારે માનવ દેવ બને છે. સત્સંગનો કેવો મહિમા છે. માર્ગમાં સત્સંગ થયો, પ્રભુગણનું કલ્યાણ થયું. ભરતજી ભગવાનનું ધ્યાન કરતા ભગવાનના ચરણમાં લીન થયા. 1 અધ્યાયમાં ભરતજીના વંશની કથા છે. પછી જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાકદ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ, અનેક દ્વીપોનું વર્ણન આવે છે. એક એક દ્વીપમાં અનેક નદીઓ છે, પર્વતો છે, દેવો છે. જંબુદ્વીપમાં પ્રધાન ભરતખંડ છે. ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજેલા નરનારાયણ સ્વામી છે. પૃથ્વીથી નીચે અતલ વિતલ સુતલ તલાતલ સપ્ત પાતાળ છે. અંતિમ અધ્યાયમાં નરકની કથા કરી છે. જેટલા પાપ એટલા નરક છે.
યમદૂતો પાપીને નરક લોકમાં લઈ જાય છે, એના પાપ પ્રમાણે નરકમાં સજા કરે છે. ષષ્ઠ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ આવે નહીં, એવો ઉપાય બતાવો. નરકની કથા સાંભળીને ભય લાગે છે. જાણતા જાણતા જીવ પાપ કરે છે. નરકમાં અતિ દુઃખ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, જે દિવસે પાપ થાય એ દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાનને વંદન કરીને પાપ કબૂલ કરવું. પાપ કબૂલ કરે તો ભગવાનને દયા આવે. જે પાપ કબૂલ કરે છે એને ઓછી સજા થાય, જે પાપ કબૂલ કરતો નથી એને વધારે સજા થાય. પાપ કબૂલ કરવાનો અર્થ એ છે, આજથી આવું પાપ ફરીથી નહીં કરવું, આજે ભૂલ થઈ ગઈ. જે દિવસે પાપ થાય તે દિવસે ઉપવાસ કરો. આપણા શાસ્ત્રોમાં એક એક પાપના માટે પ્રાયશ્ચિત્ત બતાવ્યા છે. પ્રાયશ્ચિત્ત કરવાથી પાપનો નાશ થાય છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય છે, એવો કોઈ ઉપાય બતાવો કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય.